કહેવાય છે કે સમયસર કામ ન કરો તો અંતિમ સમય દોડધામ થાય. કંઈક આવી જ દોડધામ કરવાનો વારો આવ્યો વડોદરા બેઠકના ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીને. 17મી એપ્રિલે જ્યારે હેમાંગ જોશીએ ચૂંટણી ફોર્મ ભર્યું ત્યારે મેન્ડેટ આપવાનું રહી ગયું હોવાની ચર્ચાઓ હતી. આખરે આજે મેન્ડેટ રજૂ કરતા હેમાંગ જોશીની ઉમેદવારી પૂર્ણ થઈ છે. હેમાંગ જોશીનો દાવો છે કે કેટલાક ફોર્મ સોંપવાના બાકી હોવાથી તેઓએ આજે આ કામગીરી પૂર્ણ કરી છે. જ્યારે બીજી તરફ કલેક્ટરે પણ મેન્ડેટ સ્વીકાર્યાની વાત કરી. ચોક્કસ જે દિવસે વિધિવત રીતે ઉમેદવાર તરીકે અમે ફોર્મ ભર્યું ત્યારે ફોર્મના સેટ અમે રજૂ કર્યા હતા. આજે અતિરિક્ત બીજા સેટ અમે રજૂ કરેલા છે જે આપણે દર ચૂંટણી સમયે કરતા આવતા હોય છે. ગઈકાલે પણ અમે આવ્યા હતા કારણ કે કંઈ ને કોઈ પ્રકારે ચર્ચા વિચારણા કરવાની હોય તો અમારી લીગલ ટીમ અમને કહે તો અમારે આવવું પડતું હોય છે. એટલે એ તો એક રૂટીન પ્રક્રિયાનો ભાગ હતો. આજે બીજા પણ 2 અતિરિક્ત ફોર્મનો સેટ જમા કરાવ્યો છે. જે નિયમ છે ચૂંટણીનો એ પ્રમાણે મેન્ડેટ ફોર્મ ભરવાના ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે એનો જે છેલ્લો સમય હોય ડેડલાઇન કે ટાઈમલાઇન 3 વાગ્યાનો બપોરનો ત્યાં સુધીમાં રજૂ થાય તો એ સ્વીકારવાના હોય અને ત્યાં સુધી રજૂ થાય તો એ કારણસર ફોર્મ રદ થવાનો પ્રશ્ન ના રહે.